ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મંત્રી પ્રવીણ માળી અંબાજી મંદિરે પહોંચ્યા હતા। વહેલી સવારે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી અધ્યક્ષે શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું અને ભટજી મહારાજના આશીર્વાદ લીધા। પોતાના નેતૃત્વ હેઠળની પ્રથમ ચૂંટણીમાં કેસરીઓ લહેરાતા જીતને માતાજીના આશીર્વાદ ગણાવ્યા। આ પ્રસંગે તેમણે આસામ અને બંગાળમાં પણ પક્ષના સારા પરિણામો માટે પ્રાર્થના કરી હતી। છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। જે રીતે વિકાસને જન સમર્થન આપ્યું છે, પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા અને દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે।